ભારતે વૈશ્વિક મંચ પર પોતાની શક્તિનો પરચો બતાવી અને અમેરિકા સાથે એક ઐતિહાસિક રાજદ્વારી જીત મેળવી છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની મંત્રણાએ સાબિત કરી દીધું છે કે ભારત હવે વૈશ્વિક નીતિઓ નક્કી કરવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજેલા ભારતના આ ડંકાનો વિશેષ અહેવાલ જુઓ અમારી સાથે. આજે આખી દુનિયા જ્યારે ભારતની રાજદ્વારી તાકાતનો પરચો જોઈ રહી છે, ત્યારે છેલ્લા 10 મહિનાથી અમેરિકા અને ભારત વચ્ચે જે વ્યાપારિક યુદ્ધની સ્થિતિ હતી, તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કૂટનીતિથી માત્ર 72 મિનિટમાં જ અંત આણી દીધો છે. આ ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે માતબર જીતથી ઓછું નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર લાદેલો 50% જેટલો ટેરિફ ઘટાડી અને સીધો જ 18% કરી દીધો છે. આ સમજૂતી માત્ર વેપાર પૂરતી મર્યાદિત નહીં, પરંતુ વૈશ્વિક શાંતિનો એક નવો જ પૈગામ છે. ટ્રમ્પનું માનવું છે કે પીએમ મોદીના સહયોગથી રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકાશે. ભારતે રશિયાનું તેલ ઘટાડી અને અમેરિકા અને વેનેઝુએલા પાસેથી ઓઇલ લેવાની જે સંમતિ આપી છે, તેનાથી વૈશ્વિક તેલ બજારને કાયાપલટ થઈ શકે છે. પીએમ મોદીની આ અપીલ ટ્રમ્પનો તેમના પ્રત્યેનો આદર દર્શાવે છે કે આજે ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક શક્તિ બનવા તરફ વેગીલું ડગ માંડી રહ્યું છે. $500 અબજની આ ટ્રેડ ડીલ ભારત અને અમેરિકાના સંબંધોમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચેના અંદાજિત 12 લાખ કરોડના વાર્ષિક વેપારને એક નવું બળ મળશે.